હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12 માં યુનિટ નંબર 2 રીડ 2 સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું ટાઇટલ છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. ફોરગેટ એટલે ભૂલી જવું, ફોરગેટેબલ એટલે ભૂલી જવાય તેવું, અનફોરગેટેબલ એટલે ભૂલાય નહીં તેવું, મીન્સ અવિસ્મરણીય. તો અવિસ્મરણીય વોલ્ટ ડિઝની આવું ટાઇટલ છે કે જે એક વર્લ્ડ ફેમસ વ્યક્તિ છે, ડિઝનીલેન્ડના સર્જક વોલ્ટ ડિઝની, એની આ સ્ટોરી છે. આ સ્ટોરી તેના એક મોટા ભાઈ રોય ડિઝની દ્વારા લખાયેલી છે. તો રોય ડિઝની આ સ્ટોરીના લેખક છે કે જે રોય ડિઝની પોતાના ભાઈ વોલ્ટ ડિઝની વિશે એ વ્યક્તિનું જે કંઈ સાહસ છે એ સાહસનું અહીં વર્ણન કરેલું છે. જીવનમાં આટલા સ્થાને પહોંચવા માટે કેવા કેવા એને પ્રયત્નો કરેલા છે, કેવી મુશ્કેલીઓ પડેલી છે, એનું વર્ણન અહીં આપેલું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સ્ટોરી. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. રોય ડિઝની જણાવે છે કે મારો બ્રધર એટલે ભાઈ, નો મોર એટલે હયાત ન હોવું. તો રોય ડિઝની વોલ્ટ ડિઝની વિશે કહે છે કે મારો ભાઈ વોલ્ટ ડિઝની અત્યારે હયાત નથી. યેટ તેમ છતાં પણ his influence lingers like a living presence over the studio. ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, લિંગર એટલે રહેવું, લાઈક એટલે ની જેમ, લિવિંગ પ્રેઝન્સ એટલે જીવંત હાજરી, ઓવર ધ સ્ટુડિયો એટલે સ્ટુડિયોમાં. તો તેમ છતાં પણ તેનું જે પ્રભાવ છે એ સ્ટુડિયોમાં એના જીવંત હાજરી જેવો લાગે છે. વેર કે જ્યાં he turned out the cartoons, nature films and feature movies. ટર્ન આઉટ એટલે તૈયાર કરવું, કાર્ટૂન તો તે કાર્ટૂન બનાવતો, નેચર ફિલ્મ્સ એટલે કુદરતી ને લગતા ફિલ્મો બનાવતો, અને ફીચર મૂવીઝ એટલે કથા ચિત્રોનું તે નિર્માણ કરતો, બનાવતો. That made him known and loved around the world. કે જે સર્જને તેને લવડ એટલે ચાહીતો બનાવ્યો હતો અને નોન એટલે પ્રખ્યાત બનાવ્યો હતો, ઓલ ઓવર ધ વર્લ્ડ એટલે સમગ્ર દુનિયામાં. ઇવન નાવ એટલે અત્યારે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, એઝ એટલે જ્યારે, વોક અરાઉન્ડ એટલે આટો મારવો, ચક્કર મારવી, સ્ટુડિયો ક્રૂ એટલે સ્ટુડિયોનો સ્ટાફ. તો આજે પણ જ્યારે હું સ્ટુડિયોના સ્ટાફ તરફ આટો મારું છું ત્યારે I half expect to encounter. Expect એટલે આશા રાખવી, એન્કાઉન્ટર એટલે સાક્ષાત્કાર થવો. તો મને મારો ભાઈ નો સાક્ષાત્કાર થાય એવી આશા થાય છે. કેવા પ્રકારનો ભાઈ એનો હવે વર્ણન આવે છે. That tall country boy figure. ટોલ એટલે ઊંચા કદનો, કન્ટ્રીનો અહીં મિનિંગ છે ગામડું. તો કન્ટ્રી બોય એટલે ગામડાનો છોકરો હોય તેવો, અને ફિગર એટલે શરીરનો બાંધો. તો ગામડાના છોકરાનો શરીરનો બાંધો હોય એવો મારો ભાઈ. હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. હેડ એટલે મસ્તક, બોર્ડ એટલે નમેલું, નીચું નમેલું, ઇન થોટ એટલે વિચારમાં, કે જે મારા ભાઈનું મસ્તક જાણે કે વિચારમાં નીચું નમેલું હોય. શેના વિશે? તો કે અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. મારો ભાઈ નવા પ્રોજેક્ટ વિશે વિચાર કરતો હોય અને એનું મસ્તક નીચું હોય, આવો મારો ભાઈ નો મને જાણે કે સાક્ષાત્કાર થતો હતો. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ, બિહાઇન્ડ એટલે ની પાછળ, ઓલ વી ડીડ એટલે અમે જે કંઈ કરતા તે. તો અમે બધા લોકો જે કંઈ કામ કરતા એની પાછળ મારો ભાઈ વોલ્ટ એક ચાલક બળ સમાન હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. કેવા કેવા કામ માટે એ કહે છે. મેકિંગ મૂવીઝ એટલે મૂવી બનાવવા માટે, તેમજ ડિઝનીલેન્ડનું નિર્માણ કરવાના કામ જે છે ત્યાં સુધીના બધા કામમાં મારો ભાઈ ચાલક બળ સમાન હતો. That people constantly mention his name. કોન્સ્ટન્ટલી એટલે સતત, મેન્શન એટલે ઉલ્લેખ કરવો,
તો લોકો મારા ભાઈના નામનો સતત ઉલ્લેખ કરતા હતા. એઝ ઇફ એટલે જાણે કે, હી વેર સ્ટીલ અલાઇવ, સ્ટીલ એટલે હજુ ને, અલાઇવ એટલે જીવંત, તો મારો ભાઈ હજુ જીવતો હોય એવી રીતે લોકો તેના નામનો સતત ઉલ્લેખ કરતા. એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર, એટલે એવા દરેક સમયે કે જ્યારે અમે કોઈ નવું પિક્ચર બતાવતા હોય ત્યારે, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, ઓપન એટલે શરૂ કરવું, ન્યૂ ફીચર એટલે નવું સાહસ, તો ડિઝનીલેન્ડમાં અમે કોઈ નવું સાહસની જ્યારે શરૂઆત કરતા ત્યારે. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, બાઉન્ડ ટુ સે એક શબ્દ પ્રયોગ છે કે જેનો અર્થ થાય છે ચોક્કસ કહેવું. તો કોઈને કોઈ વ્યક્તિ એ વાત ચોક્કસ કહેતી કે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, એટલે મને એ વન્ડર એટલે વિચાર આવે છે કે મારા ભાઈ વોલ્ટને આ કેવી રીતે ગમતું હશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે ઘટના બને છે ત્યારે, હેપન એટલે બનવું. આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, પર્સનલી એટલે વ્યક્તિગત રીતે, રિયલાઇઝ એટલે ખ્યાલ આવો કે પ્રતીતિ થવી, તો મને વ્યક્તિગત રીતે ખ્યાલ આવે છે કે that it was something he himself had planned, સમથિંગ એટલે કંઈક, he himself એટલે તેણે જાતે જ, અને પ્લાનેડ એટલે આયોજન કરવું, તો મારા ભાઈએ જાણે કે એને પોતે જ આનું આયોજન કર્યું હોય એવું મને લાગતું હતું. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, તો મારો એક કલ્પનાશીલ અને ઉદ્યમી જે ભાઈ હતો તે લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ, લેફ્ટ એટલે છોડી ગયો હતો, ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં, તો એવા પૂરતા પ્રમાણમાં પ્રોજેક્ટ છોડીને તે ગયો હતો. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, ટુ કીપ બિઝી એટલે વ્યસ્ત રાખવું, ધ રેસ્ટ ઓફ અસ એટલે અમારામાંના બાકીના બધા જ લોકોને, ફોર મેની યર્સ એટલે ઘણા વર્ષો સુધી, તો અમે ઘણા વર્ષો સુધી આ પ્રોજેક્ટ પૂરા કરવા માટે વ્યસ્ત રહી એવા પ્રોજેક્ટ છોડીને મારો ભાઈ ગયો હતો. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, કોમ્પ્લેક્સ એટલે જટિલ, મુશ્કેલ, સમજવા માટે અઘરો હોય તેવો, તો મારો ભાઈ વોલ્ટ છે એ સમજવા માટે અઘરો હોય તેવો વ્યક્તિ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, રાઇટર્સ એટલે લેખકો, પ્રોડ્યુસર્સ એટલે નિર્દેશકો, અને એનિમેટર્સ એટલે સજીવ જેવું સ્વરૂપ આપનાર, આપણે જે કાર્ટૂન અને ફિલ્મમાં જોઈએ છીએ એમાં સજીવ જેવું સ્વરૂપ આપનાર હોય ને એનિમેટર્સ કહેવાય. તો આવા બધા લોકો માટે, who worked with him કે જે લોકો એની સાથે કામ કરતા એ લોકો માટે, he was a genius, genius એટલે અતિ બુદ્ધિશાળી, તો મારો ભાઈ છે એ અતિ બુદ્ધિશાળી વ્યક્તિ એ લોકો માટે હતો. who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea, who એટલે કે જે મારા ભાઈને, હેડ એટલે હતું, એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસાધારણ, એબિલિટી એટલે સમર્થતા, ટુ એડ એટલે ઉમેરો કરવો, એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે વિશિષ્ટ બાબત, ઇમેજિનેશન એટલે કલ્પના, તો કલ્પનાની એક વિશિષ્ટ બાબતનો ઉમેરો કરવાની એનામાં એક સમર્થતા હતી, અને એ ઉમેરો શેમાં કરતો, તો કે ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ વાર્તા કે વિચારની અંદર પોતે આવી વિશિષ્ટ બાબત ઉમેરવાની તેનામાં આવડત હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, તો એવા મિલિયન્સ ઓફ પીપલ એટલે લાખો લોકો કે જે લોકો તેના ટીવી શોને નિહાળતા હતા એ લોકો માટે. He was a warm, kindly personality. Warm એટલે લાગણીશીલ, kindly એટલે દયાળુ, personality એટલે વ્યક્તિત્વ, તો મારો ભાઈ આવા લોકો માટે એક દયાળુ અને લાગણીશીલ વ્યક્તિત્વ હતો. Bringing fun and pleasure into their homes. Bring to homes એટલે ઘરે લાવવું, ફન એટલે રમૂજ ને પ્લેઝર એટલે આનંદ, તો એ લોકો માટે રમૂજ અને આનંદ એના ઘરમાં એ લાવતો હતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, બેન્કર્સ એટલે બેંક વાળા લોકો, ફાઇનાન્સ એટલે નાણાં ઉછીના આપવા, તો એવા બેંક વાળા લોકો કે જે અમને નાણાં પૈસા ઉછીના આપતા હતા તે લોકો માટે. આઈ એમ શ્યોર એટલે મને ખાતરી છે,
He seemed like a wild man. He seemed એટલે તે જણાતો હતો, લાઈક એટલે ના જેવો, વાઇલ્ડ એટલે ધૂની માણસ. તો બેંક વાળા લોકો માટે ધૂની માણસ લાગતો હતો. હેલ બેન્ટ ફોર બેંકરપ્સી. હેલ બેન્ટ એટલે દ્રઢ નિશ્ચયી હોવું. બેંકરપ્સી એટલે નાદારી, પૈસાની લોન લઈ અને પાછી ચૂકવી ન શકે એવી સ્થિતિને બેંકરપ્સી કહેવાય, નાદારી. તો મારો ભાઈ ચોક્કસ નાદાર થશે આવું બેંક વાળા માનતા હતા. ટુ મી મારા માટે, રોય ડિઝની કહે છે મારો ભાઈ મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. અમેઝિંગ એટલે આશ્ચર્ય પમાડે તેવું, કિડ બ્રધર એટલે નાનો ભાઈ. તો મારો ભાઈ છે એ આશ્ચર્ય પમાડે એવો મારો નાનો ભાઈ હતો. ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. ફુલ ઓફ એટલે નાથી ભરેલો, ઇમ્પ્રેક્ટિકલ એટલે અવ્યવહારુ, ડ્રીમ્સ એટલે સપનાઓ, હી મેડ કમ ટ્રુ એટલે સાકાર કરવું. તો એવા સપનાઓ કે જે અવ્યવહારુ લાગતા હોય, સાચા ન થાય એવા હોય, એવા સપનાને તેણે સાકાર કરેલા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. એપલ ઓર્ચાર્ડ એટલે એપલ સફરજનના બગીચાઓ, વીપિંગ વિલોઝ એટલે એવા વૃક્ષો કે જેની ડાળી નીચેની તરફ આવતી હોય તેવા વૃક્ષો, સ્ટેન્ડ ગ્રીન એટલે લીલા ઉભેલા હોવા, એન્ડ બ્યુટીફુલ એટલે સુંદર, ઓલ્ડ ફાર્મ એટલે અમારું જૂની વાડી. તો અમારી જૂની વાડીમાં સફરજનના બગીચાઓ અને એવા વૃક્ષો કે જેની ડાળી નીચેની તરફ આવતી એ લીલા અને સુંદર ઉભેલા હતા. વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. સ્કેચ એટલે દોરવું, કે જે જગ્યાએ વોલ્ટ પ્રાણીને લગતા સૌ પ્રથમ ચિત્રો તેણે દોરેલા હતા. આઈ રિકોલ, રિકોલ એટલે ફરીથી યાદ આવવું. તો મને ફરીથી યાદ આવે છે કે હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. તો પોતાની ભૂતકાળની યાદ અહીં આપે છે કે હું ને મારો ભાઈ વોલ્ટ, સ્નગલ એટલે લપાઈ જવું, છુપાઈ જવું, ટુગેધર એટલે સાથે મળીને, બેડ એટલે પથારીમાં. તો હું ને મારો ભાઈ વોલ્ટ પથારીમાં સાથે મળીને કેવા લપાઈ જતા હતા, છુપાઈ જતા હતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ whistle of a locomotive passing in the night. હિયર એટલે સાંભળવું, હોન્ટિંગ એટલે ડરાવે તેવું, whistle એટલે સીટીનો અવાજ, લોકોમોટિવ એટલે ટ્રેન નું એન્જિન, પાસિંગ એટલે પસાર થતું. તો રાત્રિના સમયે ટ્રેનનું એન્જિન જે પસાર થતું એનો ડરાવે તેવો અવાજ, સિટીનો અવાજ છે અમે સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન, એટલે અમારા એક અંકલ હતા માઇક નામના તે. હવે નેક્સ્ટ પેજ પર જોઈએ, પેજ નંબર 12 પર. તો અમારા માઇક નામના જે અંકલ છે એ અંકલ એન્જિનિયર, એટલે કે પોતે એક એન્જિનિયર હતા. એન્ડ he would blow his whistle. blow એટલે વગાડવું, whistle એટલે સીટી. તો પોતે આ એન્જિનની whistle વગાડતા. one long and two shorts just for us. એક સીટી લોંગ એટલે લાંબી વગાડતા, લાંબો સમય ચાલે તેવી, અને two shorts એટલે બે સીટી ટૂંકો સમય ચાલે તેવી વગાડતા. just for us એટલે માત્ર અમારા માટે જ, અમને સંકેત આપવા માટે જ વગાડતા. Walt never lost his love for trains. Lost love એટલે પ્રેમ ગુમાવવું. તો વોલ્ટે પોતાનો ટ્રેન માટેનો પ્રેમ છે એ કદી ગુમાવેલો ન હતો, હજુ પણ એનો એ પ્રેમ રહ્યો હતો, કહેવાનો મતલબ એ. years later એટલે વર્ષો પછી. An old-fashioned train was one of the first attractions at Disneyland. Old-fashioned એટલે જૂની ઢબનું, ફર્સ્ટ અટ્રેક્શન્સ એટલે પ્રથમ આકર્ષણો. તો ડિઝનીલેન્ડમાં આપણે એન્ટર થાય ત્યારે જે સૌપ્રથમ આકર્ષણ હોય એમાંના એક આકર્ષણ હતું આ જૂની ઢબની ટ્રેનનું. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. as far back as I can remember. as far back as એટલે હું જેટલું અગાઉનું યાદ કરું તેટલું, રિમેમ્બર એટલે યાદ કરવું. તો મને જેટલું અગાઉનું હું યાદ કરી શકું છું તેટલું. વોલ્ટ વોઝ ડ્રોઈંગ.
એટલે કે વોલ્ટ છે એ ડ્રોઈંગ એટલે ચિત્ર કામ કરતો હતો. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. First money he ever made એટલે પોતે સૌ પ્રથમ પૈસા કમાયો હતો. નિકલ એક ચલણનું નામ છે. સ્કેચ એટલે ચિત્ર. નેબર્સ હોર્સ એટલે પડોશીનો ઘોડો. તો પડોશીના ઘોડાનું એક ચિત્ર દોરી અને પોતે એક નિકલ જેટલી સૌ પ્રથમ કમાણી કરેલી હતી. He studied cartooning in Chicago. સ્ટડી એટલે અભ્યાસ કરવો. તો પોતે શિકાગો નામના શહેરમાં કાર્ટૂનનો અભ્યાસ કરેલો હતો. And then અને પછી started a little animated cartoon company in Kansas City that flopped. Started એટલે શરૂ કર્યું હતું. Little એટલે નાનું. Animated કાર્ટૂન કંપની એટલે સજીવ જેવું સ્વરૂપ આપે તેવી કાર્ટૂન બનાવતી કંપની. તો આવી એક કંપની તેણે કાન્સસ નામના શહેરમાં શરૂ કરી હતી કે જે કંપની ફ્લોપ્ડ એટલે નિષ્ફળ ગયેલી હતી. I was in Los Angeles when Walt just 21. આ રોય ડિઝની પાઠનો લેખક છે એ કહે છે કે હું લોસ એન્જલ્સ નામના શહેરમાં રહેતો હતો ત્યારે મારો ભાઈ વોલ્ટ માત્ર 21 વર્ષની ઉંમરનો હતો ત્યારે decided to try his luck in Hollywood. Decided to try his luck. Try luck એટલે નસીબ અજમાવવું. તો મારા ભાઈએ હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું 21 વર્ષની ઉંમરે. I met him at the station. રોય ડિઝની કહે છે કે હું મારા ભાઈ વોલ્ટને સ્ટેશને મળ્યો. He was carrying a big cheap suitcase. કેરી એટલે લઈ જવું, ચીપ એટલે સસ્તું. તો મારા ભાઈના હાથમાં એક સસ્તી સુટકેસ હતી. That contained all of the belongings. Contain એટલે સમાયેલું હોવું. Belongings એટલે ચીજ વસ્તુઓ કે જે એક બેગની અંદર જ બધી એની ચીજ વસ્તુઓ ભરેલી હતી. We borrowed $500 from an uncle. Borrow એટલે ઉછીનું લેવું. તો અમે એક અંકલ પાસેથી $500 ઉછીના લીધા હતા. And Walt started a cartoon series called Alice in Cartoonland. ત્યાર પછી વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક સિરીઝ કાર્ટૂનની સિરીઝ શરૂ કરી. It was tough going. It was tough going એટલે અમારા માટે બહુ જ મુશ્કેલ સમય હતો. Walt did all the animations એટલે કે મારો ભાઈ વોલ્ટ બધા જ એનિમેશન એટલે સજીવ જેવું સ્વરૂપ આપવાના કામ કરતો હતો. And I cranked the old fashioned camera. Crank એટલે ઉપયોગ કરવો. Old fashioned એટલે જૂની ઢબનું. તો જૂની ઢબના કેમેરાનો હું ઉપયોગ કરતો હતો. The Alice cartoons didn't make much of a splash. Alice cartoon નામની એક સિરીઝ જે હતી એ સિરીઝે હવે મેક મચ ઓફ સ્પ્લેશ એટલે ખૂબ જ સારો દેખાવ કરવો અથવા સારો દેખાવ કરવો. પણ આગળ ડીડન્ટ આપ્યું છે મતલબ એ સારો દેખાવ એને કર્યો ન હતો. તો એ નામની એલિસ ઇન કાર્ટૂનલેન્ડ કાર્ટૂન્સ નામની સિરીઝે બહુ સારો દેખાવ કર્યો ન હતો. So Walt started a new series called Oswald the Rabbit. તેથી વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી કે જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ડુ બેટર એટલે વધુ સારો દેખાવ કરવો. તો ઓસ્વાલ્ડ નામની સિરીઝે વધુ સારો દેખાવ કર્યો હતો. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. પણ જ્યારે મારો ભાઈ વોલ્ટ અમારા ન્યુયોર્ક શહેરના ડિસ્ટ્રીબ્યુટર એટલે વિક્રેતા વેચવાનું કામ કરતા હોય એની પાસે ગયો. કયા હેતુ માટે? તો કે ફોર મોર મની એટલે કે વધુ પૈસા મેળવવા માટે. ત્યારે he ran into trouble. run into trouble એટલે મુશ્કેલીમાં મુકાઈ જવું. ત્યારે મારો ભાઈ એવું બન્યું કે જેના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો. What kind of a deal did you make, kid? I asked. રોય ડિઝનીના ભાઈને પૂછે છે. કિડ એટલે નાનો ભાઈ. તો એના નાના ભાઈને પૂછે છે કે ભાઈ તે હવે કાઇન્ડ એટલે પ્રકાર ને ડીલ એટલે સોદો. તો તે આ કેવા પ્રકારનો સોદો કર્યો હતો ભાઈ? We haven't got a deal, Walt admitted. Admit એટલે સ્વીકાર કરવો.
તો વોલ્ટે સ્વીકાર કર્યો કે આપણે કોઈ જ સોદો કરેલો ન હતો. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. ન્યુયોર્ક શહેરનો જે ડિસ્ટ્રીબ્યુટર એટલે વિક્રેતા હતો તેણે કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એટલે ઓસ્વાલ્ડની કોપી કરેલી હતી. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ટેક ઓવર એટલે સંભાળી લેવું, હિમસેલ્ફ એટલે તેની જાતે જ. તો એ વિક્રેતાએ તેની જાતે જ આ સિરીઝને સંભાળી લીધી છે, લઈ લીધી છે. સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. સીમ એટલે લાગવું, ડાઉન હાર્ટેડ એટલે નિરાશ. તો વોલ્ટ છે એ કંઈક વિચિત્ર રીતે જ નિરાશ લાગતો ન હતો, એ વિચિત્રતા જણાતી હતી. We are going to start a new series. He enthused. Enthuse એટલે ઉત્સાહિત કરવું. તો અમને ઉત્સાહિત કરતા તેણે કહ્યું કે આપણે એક નવી સિરીઝ શરૂ કરવાના છીએ. It's about a mouse. તો તે સિરીઝ એક માઉસ એટલે ઉંદર વિશેની છે. And this time we will own the mouse. Own એટલે માલિકી ધરાવવી. તો આ વખતે આપણે આ માઉસ નામની સિરીઝ છે એની માલિકી આપણે પોતે જ ધરાવીશું. હવે એ જ પેજમાં નેક્સ્ટ કોલમ પર જોઈએ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. ધ રેસ્ટ એટલે પછીના સમયમાં, હિસ્ટ્રી એટલે ઇતિહાસ. તો પછી જે કંઈ બન્યું એ એક ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ મિકી, કે જેને આપણે મિકી માઉસ કહીએ છીએ, એ કાર્ટૂન એ વોલ્ટની બનાવેલી હતી. એ મિકી માઉસે અથવા માઉસ મિકી celebrated his 40th birthday in 1968. સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી. તો આ મિકી માઉસે તેની 40મો જન્મદિવસ છે એ 1968ની સાલમાં એની ઉજવણી કરી હતી. એન્ડ અ હેપી 40th it was. અને 40મો જે જન્મદિવસ હતો એ બહુ જ હેપી એટલે આનંદ ભર્યો હતો. A 250,000 people saw a Disney movie in 1968. તો 25 કરોડ જેટલા લોકોએ આ ડિઝની મૂવીને 1968ની સાલમાં જોયું હતું. 100 million watched the Disney TV show. એટલે કે 100 મિલિયન જેટલા લોકોએ આ ડિઝનીનો ટીવી શો નિહાળ્યો હતો. 10 કરોડ જેટલા લોકોએ. Nearly a billion read a Disney book or magazine. એટલે કે 100 કરોડ જેટલા લોકોએ ડિઝનીનું પુસ્તક અને એનું મેગેઝિન એટલે કે સામયિક, તો પુસ્તક કે સામયિક જે છે એ વાંચેલું હતું. એન્ડ ઓલમોસ્ટ 10 million visited Disneyland. અને 10 મિલિયન એટલે કે 1 કરોડ જેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી, as Walt used to say, started it all. તો Walt used to say એટલે Walt કહેતો કે આ મિકી મતલબ મિકી માઉસે started it all એટલે આપણી પ્રગતિની શરૂઆત કરી દીધી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Mickey was only the first successful product of Walt's matchless imagination. Only the first એટલે એકમાત્ર, પ્રથમ. સક્સેસફુલ પ્રોડક્ટ એટલે સફળ થયેલી વસ્તુ. મેચલેસ એટલે અજોડ, જેને કોઈ સાથે જોડી ન શકાય તેવું. ઇમેજિનેશન એટલે કલ્પના. એબિલિટી એટલે સમર્થતા. તો આ મિકી જે છે એ વોલ્ટની એક અજોડ કલ્પના અને સમર્થતા જે હતી એનું એક સૌપ્રથમ સફળ વસ્તુ હતી. ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, કે જે મિકી તેનું ડ્રીમ એટલે સ્વપ્ન અને મેક રિયાલિટી એટલે વાસ્તવિક બનાવવું, તો એના સ્વપ્નને વાસ્તવિક બનાવ્યું હતું. It was an ability he could turn on for any occasion, large or small. તો it was an ability એટલે સમર્થતા. તો આ વ્યક્તિમાં એવી સમર્થતા હતી, he could turn on, કે જે સમર્થતા પોતે દર્શાવી શકતો હતો. ફોર એની ઓકેઝન એટલે કોઈ પણ પ્રસંગોમાં. લાર્જ ઓર સ્મોલ એટલે એ પ્રસંગ પછી મોટો હોય કે નાનો હોય તેમાં પણ. વન્સ
When my son Roy Edward had the measles. આ રોય એડવર્ડ કે છે કે એક વખત મારા પુત્ર કે જેનું નામ હતું રોય એડવર્ડ, આ રોય એડવર્ડ ને મિઝલ્સ એટલે ઓળીનો રોગ થયો હતો. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોસિયો. તો તે સમયે મારો ભાઈ વોલ્ટ ત્યાં આવ્યો અને તેણે એક પિનોસિયોની વાર્તા મારા પુત્રને જણાવી, which he was making at the time, કે જે સ્ટોરી પોતે એ સમયે બનાવી રહ્યો હતો, એ સ્ટોરી પિનોસિયોની તેણે કહી. When Walt told a story, એટલે જ્યારે મારો ભાઈ આ સ્ટોરી કહેતો ત્યારે it was a virtuoso performance. virtuoso એટલે અદ્ભુત અને પરફોર્મન્સ એટલે દેખાવ કે કામગીરી. તો આ એની કામગીરી છે એ એકદમ અદ્ભુત હતી કહેવાની. His eyes riveted his listeners. rivet એટલે કેન્દ્રિત કરવું, તો વોલ્ટની આઈસ એટલે નજર, rivet એટલે કેન્દ્રિત કરવું અને listeners એટલે એના શ્રોતાઓ. તો પોતાના શ્રોતાઓ જે છે એ શ્રોતાઓને પોતાની આંખો છે એ એકદમ કેન્દ્રિત કરતી હતી. His mustache twitched expressively. mustache એટલે મૂછ, twitch એટલે વળાંક લેવો અને expressively એટલે આકર્ષક રીતે. તો એની મૂછ છે એ એકદમ આકર્ષક રીતે વળાંક લીધેલી હતી. His eyebrows rose and fell. eyebrows એટલે આંખના ભવા, rose and fell એટલે ઊંચા નીચા થવા. તો એના આંખના ભવા જે હતા એ ઊંચા નીચા થતા હતા. And his hands moved with the grace of a musical conductor. hands એટલે હાથ, move એટલે હલનચલન કરવું. ગ્રેસ એટલે આકર્ષણ, મ્યુઝિકલ કંડક્ટર એટલે સંગીતના સૂચના આપનાર વ્યક્તિ. તો આવું એક પિક્ચર પણ તમને એ જ સેમ પેજ પર આપેલું છે કે જેના હાથમાં એક સ્ટીક છે એવું. તો એવા મ્યુઝિકના સૂચના આપનાર વ્યક્તિના હાથનું આકર્ષણ જેવું થતું હોય, હાથ હલાવતા એવું આકર્ષણ ત્યાં થતું હતું. યંગ રોય વોઝ સો વાઇડ-આઇડ એટ વોલ્ટ's graphic telling of the fairy tale. યંગ રોય એટલે નાની ઉંમરનો રોય, મતલબ વોલ્ટ ડિઝનીનો ભત્રીજો. સો વાઇડ-આઇડ એટલે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. શેનાથી? તો કે વોલ્ટ's graphic telling of fairy tale. ગ્રાફિક ટેલિંગ એટલે અદ્ભુત વર્ણન અથવા નિરૂપણ કરવાની શૈલી. ફેરી ટેલ એટલે પરિકથા. તો પરિકથાનું નિરૂપણ કરવાની જે અદ્ભુત શૈલી જે હતી એનાથી આ નાનો વોલ્ટ ડિઝનીનો ભત્રીજો છે એ એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે he forgot all about his measles. forgot એટલે ભૂલી ગયો. તો પોતાનો મિઝલ્સ એટલે ઓળીનો જે રોગ હતો એના વિશે પોતે સાવ ભૂલી ગયો. લેટર એટલે થોડા સમય પછી, when he saw the finished picture, પછી આ રોય ડિઝનીનો જે પુત્ર હોય છે એ પૂરું થયેલું પિનોસિયોનું પિક્ચર જુએ છે ત્યારે he was strangely disappointed. strangely એટલે વિચિત્ર રીતે, disappointed એટલે નિરાશ થવું. તો પોતે એકદમ વિચિત્ર રીતે નિરાશ થઈ ગયો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. તો એ નાનો વોલ્ટ ડિઝનીનો ભત્રીજો કહે છે કે it didn't seem એટલે તે લાગતું ન હતું, seem એટલે લાગવું, as exciting as એટલે ના જેટલું રોમાંચક. when Uncle Walt told it, જ્યારે વોલ્ટ અંકલ એને કહેતા હતા, સ્ટોરીનું વર્ણન કરતા હતા, એ સમયે જેટલું રોમાંચિત લાગતું હતું એટલું એ ફિનિશ્ડ થયેલું પિક્ચર છે એ લાગતું ન હતું, એટલું રોમાંચિત લાગતું ન હતું. ફર્સ્ટ પાર્ટ માટે આપણે આટલું રાખશું. ધેટ્સ ઓલ.